નમસ્કાર મિત્રો, હું છું સુમરા મહેબૂબ। આપણે એક આજે નાનકડું ઘર બનાવવાનું છે। જો મિત્રો તમે નાનકડું ઘર બનાવી ના શકો ને તો એ ખરીદી પણ શકો છો। અને ઘર કોની માટે બનાવવાનું છે એ તમે અત્યારે વિચારી રહ્યા છો, પણ હું તમને જરૂર બતાવીશ કે કોના માટે બનાવવાનું છે એ ઘર ચકલીનો માળો છે। અને ચકલીનો માળો કેવી રીતે બનાવવામાં આવે છે એ હું તમને બતાવી રહ્યો છું વિડીયોની અંદર। અને આપણે જોઈએ કે વિડીયામાં કેવી રીતે ચકલીનો માળો બનાવે છે, અને તમારે પણ એ ખરીદવાનો છે અને ચકલીનો માળો બાંધવાનો પણ છે। તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ કે કેવી રીતે બનાવે છે ચકલીનો માળો। તો મિત્રો, આ રીતે બનાવવામાં આવે છે ચકલીનું ઘર। જો કોઈ ચકલીનું ઘર કહે છે, કોઈ ચકલીનો માળો કહે છે, અને હિન્દીમાં કોઈ ચિડિયાઘર કહે છે। तो आप देख रहे हैं कि इसी तरह से बनाया जाता है चिड़ियाघर, जो हिंदी में बोलते हैं ना, આપણે ગુજરાતીમાં બોલે છે તે ચકલીનો માળો। તમે પણ આને ખરીદી શકો છો મિત્રો, અને ચકલી માટે બાંધી શકો છો। જો વરસાદમાં પણ ચકલીને બચ્ચાને સેફટી રહે, ગરમીમાં અને શિયાળામાં પણ બધી વાતે એને સેફટી રહે છે। તો આપણે આ એક ધર્મ કામ છે। બહુ સરસ। તો આને હવે કટિંગ કરવામાં આવશે, એ પણ હું તમને બતાવી દઉં। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ રીતનું કટિંગ કરવામાં આવે છે ચકલીના માળામાં। ચોરસ કટ મારવામાં આવે છે ને બહુ સરસ। બતાવો, બહુ સરસ। બે સાઈડ એને એ રીતનું કટિંગ કરવામાં આવે છે ચકલીના માળા માટે। તો તમે જોઈ શકો છો કે બે મકા કટિંગ કરવામાં આવ્યું છે અહીંયાથી ચકલીને પ્રવેશ થવા માટે। અને નાના નાના આ રીતના ચોરસ હોલ રાખવામાં આવે છે કે ચકલીને પવન પણ અડે, અંદર ગરમી ના થાય એ માટે। પછી એને લટકાડવા માટેના બે હોલ પાડવામાં આવે છે નાના, જે લીમડા ઉપર આપણે બાંધીએ કે કોઈ બી ઝાડ ઉપર બાંધીએ કે ધાબામાં ગમે ત્યાં બાંધીએ, પણ એના બે હોલ આ રીતના રાખવામાં આવે છે। તો આ રીતે અંદર તાર લગાવવામાં આવે છે હોલની અંદર, તો આપણે માવો ટીંગાડી શકીએ। બહુ સરસ। નાઈસ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ રીતનો ચકલીનો માળો બનાવવામાં આવે છે, કે જે તમને મેં પહેલાં કીધું કે ચકલીનું ઘર આપણે કોઈના માટે બનાવવાનું છે। એ ચકલીનું ઘર છે।
તો જો તમે બનાવી ના શકો ને તો ખરીદી પણ ખરીદી. તો આ રીતનું આપણે બધાને માળા ખરીદવાના છે અને માળા પણ લીમડાને નીચે બાંધવાના છે. ધાબામાં જો પણ તમારે સેફટી હોય ત્યાં તમે બાંધી શકો છો, બરાબર ને? તો આપણે હવે મળશું આવતા વિડીયોમાં બીજો કોઈ નવો વિડીયો લઈને. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વધુથી વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો. અને ચકલીનો માળો ખરીદવાનો ક્યારેય ભૂલતા નહીં. યાદ રાખજો, જીવનની અંદર બહુ કામ આવશે તમારે. ઓકે ભાઈ.